પત્રાંક 325. હવે સ્વરૂપ પ્રાપ્તિ થયે કેવી અદભુત આત્મદશા પ્રગટે છે તેનો ભાવ બનારસીદાસ સમયસાર નાટકમાં એક કાવ્યમાં વર્ણવે છે. એ કૃપાળદેવે એ ગાથા 325માં પત્રમાં અહીંયા ટાંકી છે અને નીચે કહે છે કે કેવી અદભુત દશા, એ આત્માની કેવી અદભુત દશા, અને જેવો સમજાય તેવો યોગ્ય લાગે તો અર્થ લખશો. સૌભાગ્ય હોય ને કે જેવો એનો અર્થ તમને સમજાય તેવો યોગ્ય લાગે તો લખશો. એ કાવ્યમાં છે, જબ હિતે ચેતન વિભાવ સૌ લટી આપું, જબ હિતે ચેતન વિભાવ સૌ લટી આપું, સમે પાઈ અપનો સ્વભાવ ગહી લીનો હૈ, તબ હિતે જો જો લેને જોગ સો સો જબ લીનો, જો જો ત્યાગ જોગ સો સો સબ છાંડી દીનો હૈ, લેવે કો ન રહી ઠોર, त्यागी वे को नाही और, बाकी कहा उबर्यो जुकार जन वीनो है, संग त्यागी अंग त्यागी वचन तरंग त्यागी, मन त्यागी बुद्धि त्यागी आपा शुद्ध कीनो है, जब ही ते चेतन विभाव सौ लटी आपू, समय पाई अपनो स्वभाव गई लीनो है, तब ही ते जो जो लेने जोग सो सो सब लीनो, जो जो त्याग जोग सो सो सब छांडी दीनो है, जब ही ते चेतन विभाव सो उलटी आपू, जब ही ते એટલે જ્યારથી ચેતન એટલે ચેતન એવો આપણો આત્મા એને વિભાવ સો ઉલટી આપું, વિભાવથી જ્યારે ઉલટી એટલે પરાંગ મુક્ત થઈ ગયો, સ્વભાવમાં આપણો આત્મા આવી ગયો, વિભાવથી પરાંગ મુખ થઈ ગયો, આત્મ સન્મુખ થઈ ગયો. જબ હી તે ચેતન વિભાવ સો ઉલટી આપું, ઉલટી ઉલટી વિભાવને ઉલટી કરી દીધી. આપો એટલે પોતે, પોતે આપ. જબ હી તે ચેતન વિભાવ શું ઉલટી આપું, તબ હી તે ત્યારથી સમય પાઈ અપનો સ્વભાવ ગઈ લીધો. સન્મુખ આત્મ સન્મુખ દ્રષ્ટિ થયો, એનો સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ આદરી અને આત્મ અનુભવ થઈ ગયો. એને સમય પાઈ અપનો સ્વભાવ ગહી લીધો, ગ્રહણ કરી લીધો. વિભાવ મુકાઈ ગયો, સ્વભાવમાં આવી ગયો. વિભાવથી મુકાવને સ્વભાવમાં આવું એ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. મુખ્ય આપણે બધું કરીને કરવું છે શું? તો કે જે પોતાનું નથી, પરમાં પરબુદ્ધિ, સ્વમાં સ્વબુદ્ધિ કરીને હું આત્મા છું, એ આત્મ સન્મુખ થઈ રાગદેશ આત્માનો સ્વભાવ નથી મૂકી દેવો છે. તો આત્મા અનંત સુખ સ્વરૂપ છે, સ્વયં જ્યોતિ સુખધામ છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ધન છે, સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. એ એને વિચાર કરીને આત્મ તત્વને વિચારી, વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. એ વિચારીને સમય પાઈ અપનો સ્વભાવ ગહી લીધો, પોતાના આત્મ સ્વભાવને જેને પ્રાપ્ત કરી લીધો. નાની પુરુષના બોધે તત્વ વિચારણા કરી સ્વરૂપની ઓળખાણ કરી લીધી. દેહથી ભિન્ન જ્ઞાન દર્શન ઉપયોગમય અવિનાશી શાશ્વત એવું આત્મા છું, એ જેને સાક્ષાત દેહથી ભિન્ન અનુભવમાં આવી ગયું. जब ही ते चेतन विभाव सौ लटी आपू, समय पाई अपनो स्वभाव गई लीनो है, तब ही ते जो जो लेने जोग सो सो सब लीनो, जो जो त्याग जोग सो सो सब छांडी दीनो है. एक आत्मा अनुभव थयो ત્યારથી કે છે કે જબ તબ ही ते जो जो लेने जोग सो सो सब लीनो. આત્મા અનુભવ થયો એટલે જે કંઈ પણ બધી જપ તપ ક્રિયા આદિ કરીને જે પ્રાપ્ત કરવું હતું તે બધું લઈ લીધું. એક આત્માને જાણી લીધો, અને જેણે આત્માને જાણ્યો તેને સર્વ જાણ્યું. અને સર્વ જાણવાનું ફળ પણ એકમાત્ર આત્મ પ્રાપ્તિ છે, એને થઈ ગઈ. એટલે કે સબ હિતે જો જો લેને જોગ લેવા યોગ્ય હતું સો સો સબલીનો. આત્માને જાણ્યો એટલે બધું જાણ્યું, અને જો જો ત્યાગ જોગ સો સો સબ છાંડી દીધો. જે જે ત્યાગવા યોગ્ય હતું તે જેને બધું છાંડી દીધું. શું ત્યાગવા યોગ્ય હતું? તો કે મિથ્યાત્વ, કશાય ભાવો
એ અનંતાનુબંધી કષાયો જેને છોડી દીધા, જેનું સંસાર રઝળાવે અનંતકાલથી 7 પ્રકૃતિઓ તેમજ 4 ચારિત્ર્ય મોહની અનંતાનુબંધી ક્રોધમાન માયાલોપ અને મિથ્યાત્મોની મિશ્ર મોહની સંકિત મોહની દર્શન મોહની એ બળી નાની 7 પ્રકૃતિઓ જે અનાદિથી આત્મા અનુભવ કરવામાં જે બાધક હતી તે તેને મૂકી દીધી, છોડી દીધી, વમી નાખ્યું, અહમ મમત્વ ભાવ કાઢી નાખ્યો. માટે જે ત્યાગ જોગ સોસો સબ છાંડી દીધો. એટલે હવે પૂર્ણ કામ દશા પ્રાપ્ત થઈ. અપેક્ષાએ આત્માનો અનુભવ થયો, સર્વગુણાંશ તે સમ્યક દર્શન પ્રાપ્ત થયું. એટલે હવે ત્યાગવા એવું બધું ત્યાગી દીધું. એટલે કે છે સંમદિતિ ન કરી પાવમ, સમ્યક દ્રષ્ટિ પાપ કરતા નથી. અપેક્ષા એવા છે કેમ કે અનંત સંસાર વધારે એવો કોઈ ભાવ જ એમને ઉપજતો નથી. કેમ કે અનંતાનુબંધી કશાયનો જ નથી, ઉદય જ નથી. એને અપશમ ક્ષયપશમ કે ક્ષય કરી દીધા હોવાથી એને અનંત સંસાર નથી. જ્ઞાન ધ્યાનથી એ કર્મોને કાપી નાખે એવી જેની યોગ્યતા પ્રાપ્ત થઈ છે. તબ હિતે જોજો લેને જોગ સોસો સબ લીનો, જોજો ત્યાગ જોગ સોસો સબ છાંડી દીનો. એટલે હવે કે છે કે એને હવે કઈ લેવાનું કઈ રહ્યું નહીં અને ત્યાગવાનું પણ બીજું કઈ બાકી રહ્યું નહીં. લેવે કો ન રહી ઠોર, ત્યાગી વે કો નાહી ઓર, બાકી કહા ઉબર્યો ઝુકાર જનવીનો હે. લેવે કો ન રહી ઠોર એટલે સ્વરૂપ પામવા યોગ્ય છે તે તો પામી લીધું. બધું કરીને સ્વસ્વરૂપમાં આવવું છે તે તો આવી ગયા. લેને કો ન રહી ઠોર, હવે લેવાનું કઈ રહ્યું નહીં. અને ત્યાગી બે કો નહીં ઓર, ત્યાગવા યોગ્ય તો દર્શન મોહ હતો તેને તો ત્યાગી દીધો, અંતર ત્યાગી થયા. માટે હવે ઉદ્ગલનો મોહ મટી ગયો. ત્યાગી વે કો નહીં ઓર, બાકી કહા ઉભર્યો જુ કારજ નવીનો હૈ. તેથી હવે નવીન કાર્ય કરવા માટે શું બાકી રહ્યું? બધી ઈચ્છાઓ સમાઈ ગઈ. પર પદાર્થ ભૌતિક પદાર્થ પ્રત્યેનું આકર્ષણ મટી ગયું. બધી ઈચ્છાઓ સમાઈ ગઈ. પૂર્ણ કામતા થઈ, સમજ્યા તે સમાયા. બાકી કહા ઉભર્યો જુ કારજ નવીનો હૈ. સમ્યક દ્રષ્ટિનું કેવું અદભુત મહાત્મ્ય છે. હે સમ્યક દર્શન તને અત્યંત ભક્તિએ નમસ્કાર હો કે જેને એક સમય માત્રમાં જાત્યાંતર કરી ભવ નિવૃત્તિ રૂપ કર્યું. તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. જે મતી અનંત સંસાર વધારતી તેને સમ્યક કરી નાખી. હવે સંસાર નહીં, હવે ક્ષણે ક્ષણે મુક્તિ તરફ જ પ્રયાણ કરે છે. એ કોનો પ્રભાવ? સમ્યક દર્શન. તો આ સમ્યક દ્રષ્ટિ આત્મજ્ઞાનીની આ દશા છે. લેવે કો ન રહી ઠોર, ત્યાગી વે કો નાહી ઓર, બાકી કહા ઉબર્યો જુકાર જનવીનો હૈ. બડી કેવી દશા છે. સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો હૈ. આત્મજ્ઞાન પ્રાપ્ત થવાથી જેને લોક સંગ રૂચતો નથી, હવે ગમતો નથી. સભે સંગા મહાસવા, સર્વ સંગ જેને હવે મહાશ્રવ રૂપ ભાષે છે. કોઈનો સંગ પ્રિય નથી, માત્ર આત્મા અનુભવમાં સ્થિત રહેવું એ જેને ગમે છે. સંગ ત્યાગી, અંગ ત્યાગી, અંગ શરીર, શરીર પ્રત્યેનો પણ જેનો દેહાધ્યાસ ગયો. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો એ ધર્મનો મર્મ. એવો જેને દેહાધ્યાસ ગયો. અંગ ત્યાગી, સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી. વચન તરંગ, વાણી વિલાસ. આપણે વાણી નો વિલાસ કરવામાં પણ આનંદ માનીએ છીએ. કોઈથી સારી એવી વાતો કરીએ, કોઈની વાતો સાંભળીએ, એમાં સુખ માનીએ છીએ, પણ એ જ્ઞાનીઓને એમાં સુખ ભાસતું નથી. એ વચન તરંગ રૂપ છે, એ જ્ઞાનીઓને ગમે નહીં. વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, મનની કલ્પનાઓનો પણ જેને ત્યાગ કરી દીધો છે. નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થઈ. મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, એ બુદ્ધિપૂર્વક હવે વર્તતા નથી. કેમ? તો કે બસ સ્વરૂપમાં રમણતા છે, જેવો ઉદય હોય તે પ્રમાણે વર્તે છે. ઈચ્છાપૂર્વક જેને હવે કંઈ કરવા આપણું રહ્યું નથી. બુદ્ધિ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો, પોતાના આત્માને શુદ્ધ કરી લીધો.
એટલે કૃપાલદેવે કહ્યું, સમ્યક દર્શન થયા પછી, હોત આસવા પરિસવા નહીં ન મેં સન્ને, માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ ભૂલ ગયે ગતે. હોત આસવા પરિસવા, આશ્રવના કારણોમાં પણ જ્ઞાનીઓને તો પરિસવા એટલે સંબર થાય છે. જે આપણે સંસારમાં બંધનના કારણ છે, જ્ઞાનીઓને છૂટવાના કારણ થાય. આપણે આશ્રમના કારણે, એમને સંબરના કારણ. એ ખાતા છતાં ભોગવતા છતાં, પીતા છતાં પીતા નથી, બોલતા છતાં બોલતા નથી. કેમ? એમ કે અંતરંગ દશા અદભુત છે, અલિપ્ત થઈ બેઠા છે, એને કંઈ કરવા પણ કરતા ભાવ જ નથી. માટે ગમે તેવી ક્રિયામાં પણ એ છૂટે છે. અને આપણે કંઈ નહીં કરતા હોય, બેઠા હોઈએ તો મનથી પણ આસક્તિ કરીને કર્મ બાંધ્યું છે. સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો હે. એવી આ સમ્યક દ્રષ્ટિ પુરુષની અદભુત દશા છે. એટલે આ કાવ્ય લખીને કૃપાલદેવ કહે છે, કાવ્ય તો લખ્યું બનારસી દાસે, હવે એના પર કૃપાલદેવ બે લીટી કહે છે, કેવી અદભુત દશા, પ્રશ્ન વિરામ કર્યો. કેવી અદભુત દશા, એ જ્ઞાનીઓની કેવી અદભુત દશા કે સ્વભાવ પ્રાપ્ત કરીને લેવાયું લઈ લીધું, બાકી બધા પ્રત્યેથી મોહ તોડી નાખ્યો. સંગનો મોહ નથી, અંગનો મોહ નથી, વચન તરંગનો મોહ નથી, મન શાંત થઈ ગયું, બુદ્ધિ પણ પોતાના સ્વરૂપમાં સમાઈ ગઈ, કઈ વિકલ્પ નથી. આપા શુદ્ધ કિનો, નિર્વિકલ્પતા સ્વરૂપ છે, એ જેને પ્રાપ્ત થઈ. એટલે કે કેવી અદભુત દશા. જેવો સમજાય તેવો યોગ્ય લાગે તો અર્થ લખશો, જેવો તમને કે સમજાય એવો આ સમયસાર નાટકમાંથી આ સર્વ વિશુદ્ધિ દ્વાર માંથી આ ગાથા લખી છે, એનો જેવો સમજાય તેવો યોગ્ય તમે અર્થ લખશો, પ્રણામ પહોંચે. એના પર બી થોડુંક વિવેચન બ્રહ્મચારીજી કર્યું છે કે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. કરોડો વર્ષનું સ્વપ્ન હોય ભલે, પણ જયારે જાગૃતિ આવે ત્યારે, માનો કે આખી રાત સ્વપ્ન આવ્યું માની લો, તો પણ સવારમાં ઉઠીએ કે જયારે જાગીએ કે ત્યારે સ્વપ્ન ગયું. એમ કરોડો વર્ષનું ભલે ને અંધારું હોય ગુફામાં, પણ જેવું પ્રકાશનું આવવું થાય કે તે જ ક્ષણે અંધારાનું જવું થાય. કે ભાઈ કરોડ વર્ષનું અંધારું છે, માટે એને કાઢવા માટે કરોડ વર્ષ સુધી પ્રકાશ ત્યાં રાખવો પડશે, તો અંધારું જાય એવું નથી. એમ અજ્ઞાન રૂપી અંધકાર સમ્યક જ્ઞાન રૂપી પ્રકાશ આવતો તત્ક્ષણ નાશ પામે છે. તેમ કરોડો વર્ષનું અંધકાર, કરોડો વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય. કરોડો વર્ષ સુધી ભલે સપનું જોયું હોય, પણ જેવી જાગૃતિ આવી કે સમાઈ જાય, એ કઈ નથી, આ તો સપનું હતું. તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. તેમ અનાદિકાળનો આપણો વિભાવ છે, અનાદિ, જેની કોઈ કાલે શરૂઆત થઈ નથી. અનંત કાળથી આત્મા વિભાવમાં છે, સ્વભાવને ભૂલી ગયો છે, પણ એને પણ સમ્યક જ્ઞાન થયું કે તે જ ક્ષણથી અજ્ઞાન નાશ પામી જાય છે. અને એવો અજ્ઞાનને હણવાનો ઉપદેશ આપનાર સત્પુરુષ છે. અજ્ઞાન તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરન મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અજ્ઞાન રૂપે અંધકાર ને જ્ઞાન રૂપે અંજન શલાકાથી અંજન આંજી, અને એ એવું દિવ્ય દર્શન આપે છે જ્ઞાનીઓ કે અજ્ઞાન રૂપે અંધકાર એનો સર્વકાળ માટે નાશ પામી જાય છે, અને આત્માનો અનંત સુખનો એને અનુભવ થઈ જાય છે. એનું આ બધું વર્ણન કર્યું છે. આત્માના સ્વભાવનું વર્ણન કર્યું છે. એ કાવ્ય હિન્દીમાં લખેલું હતું, છતાં સૌભાગભાઈને સમજાયું અને કૃપાળુ દેવને અર્થ લખીને મોકલ્યો હતો. અનુભવ હોય તો એવા વાક્ય યથાર્થ પરિણમે છે. સૌભાગભાઈએ હિન્દીમાં કાવ્ય હોવા છતાં પણ એનો અર્થ કૃપાળદેવને લખી મોકલ્યો. એટલે કૃપાળદેવે જવાબમાં આગળ જ આપશે પત્ર કે તમે જે લખ્યું છે તે યથાર્થ છે, એમ જ છે. સૌભાગભાઈના અર્થને કૃપાળદેવ કે તમે લખ્યું તે યથાર્થ છે, અને કૃપાળદેવને સૌભાગભાઈને સમજાવીને અર્થ લખી મોકલ્યો હતો. અનુભવ હોય તો એવા વાક્ય યથાર્થ પરિણમે છે. એવો આત્માનો અનુભવ હોય તો આ વાક્યો યથાર્થ સમજાય છે, યથાર્થ રીતે પરિણામ પામે છે.
આ પ્રમાણે આટલું જ વિવેચન છે. આ પત્ર પૂરો થયો. હવે પત્રાંક 326. આમાં પણ કૃપાલદેવે સમયસાર નાટકની જે ગાથા લખી છે, એક જ ગાથા જે આપણે સવારમાં રોજે બોલીએ છીએ, સવારની ભક્તિમાં આ ગાથા બોલીએ છીએ. પત્રાંક 326 મુંબઈ, મહાવદ 11 બુધ 1948. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામાં કેલી કરે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામાં કેલી કરે. શુદ્ધતામાં સ્થિર વહે અમૃત ધારા વરસે. શુદ્ધતામાં સ્થિર વહે અમૃત ધારા વરસે. સમયસાર નાટક, બનારસીદાસ કૃત. શુદ્ધતા વિચારે ધ્યાવે, એક જ ગાથાનો આ પત્ર છે, એમાં જ લખ્યું શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામાં વળી કેલી કરે અને શુદ્ધતામાં સ્થિર વહે તો અમૃતની ધારા વરસે. શુદ્ધતા કોની? આત્માની. આત્માની શુદ્ધતાને વિચાર કરે, એનો આત્માની શુદ્ધતાનો વિચાર કરે. શુદ્ધ નિશ્ચયને આત્મા કેવો છે? આપણો બધાનો નિર્મળ, પવિત્ર, સંપૂર્ણ ભગવાન જેવો જ અપાસો પરમાપા નિશ્ચયનીતિ આત્મા પોતે જ પરમાત્મા સ્વરૂપ છે. એ શુદ્ધતાનો વિચાર કરે કે હું સહજાત્મ સ્વરૂપ છું. એ આત્માની શુદ્ધતા છે. શુદ્ધતા વિચારે, સહજાત્મ સ્વરૂપ જે મારું સ્વરૂપ છે એને વિચારે અને ધ્યાવે, એનું ધ્યાન કરે, વારંવાર ચિંતન કરે. માટે જ આ મંત્રનું આપણને વારંવાર ચિંતન કરવા કહ્યું, કેમ કે પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપનું જ ધ્યાન છે. આપણને સમય સમય આ ધ્યાન આપ્યું છે. શુદ્ધતા વિચારે ધ્યાવે અને શુદ્ધતામાં કેલી કરે. એ શુદ્ધતા આત્માની પ્રગટ થઈ આત્મ શુદ્ધતામાં કેલી એટલે રમણતા કરે અને શુદ્ધતામાં સ્થિર વહે તો અમૃત ધારા વરસે. એ આત્માનો સાક્ષાત અનુભવ થયે, એ આત્મ સ્વભાવમાં જીવ સ્થિરતા પામે તો આત્મ અનુભવ રૂપ અમૃતની ધારાનો વરસાદ થાય. એ તો જે અનુભવે તે જ જાણે, જે જાણે તે જ માણે અને માણે તે જ વખાણે. જ્ઞાનીઓએ આત્મ અનુભવ રૂપ અમૃત ધારાને એનો સ્વાદ ચાખ્યો છે, માટે એ જ જાણે છે. પણ આ અનુભવનો વિષય હોવાથી કોઈ રીતે કહી શકાય એમ નથી. જેમ કે ગોળનો સ્વાદ કેવો કે સાકરનો કેવો, એ કોઈ દિવસે વર્ણવી શકાય નહીં. કેવો તો કે મીઠો, ગોળ કેવો મીઠો, સાકર કેવી મીઠી, પણ કેવી મીઠી તો કે બહુ મીઠી. અરે બહુ મીઠી એટલે કેવી? તો કે બહુ જ મીઠી. પણ કોઈ સમજાવી શકાય નહીં. એનો સ્વાદ ચાખ હોય, તું ખાઈ જો તો જ તને અનુભવ થાય. આ કઈ વાણીમાં એનો અનુભવ આવી શકે નહીં. તેમ શુદ્ધતામાં સ્થિર વહે જે અમૃત ધારા વરસે, આત્મા અનુભવ રૂપ અમૃતની ધારા સમાન છે. એનો વરસાદ વરસે તેવું છે. પણ એ તો જ્ઞાનીઓ જ જાણે છે. અને એકવાર એનો આસ્વાદ આવે ફરીથી એ બીજા કોઈ પણ સુખને ઈચ્છતા જ નથી. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામાં કેલી કરે. શુદ્ધતામાં સ્થિર વહે અમૃત ધારા વરસે. શુદ્ધતાનો વિચાર જે જીવ કરશે, એનું ચિંતવન કરશે, એનું ધ્યાન કરશે, એમાં કેલી કરશે, એમાં સ્થિરતા કરશે, તે જ આ આત્માનુભવ અમૃતરૂપ રસને પામશે. આપોઆપ નહીં મળે. હંમેશા દેહની ભાવના ભાવે દેહાધ્યાસને ગાઢ કરે. દેહ તે જ હું, કુટુંબ મારું, ધન મારું, એના માટે અહમ મમત્વના વિચારમાં જીવ પડ્યો રહેશે તો આવા આત્મા અમૃત રસનો આસ્વાદ નહીં આવે. માટે કહ્યું કે ભૂલી જઈ ને સહજાત્મ સ્વરૂપને ધ્યાવો. એ હું છું, આ દેહથી ભિન્ન છું, અજર અમર વિનાશી છું, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છું, સ્વયં જ્યોતિ સુખ ધામ છું, પરમાત્મા સ્વરૂપ છું. નિશ્ચયને પરમાત્માને મારામાં કોઈ અંતર નથી. આવી દ્રષ્ટિ નિશ્ચયને સ્વરૂપ જાણીને પછી એને પ્રગટાવવા માટે જે આવી રીતે આ ભાવના કે વિચાર કરશે
તે જરૂર તે સ્વરૂપને પામશે. અને એના માટે જ કૃપાલદેવે આપણને આ ધ્યાન આપ્યું છે. એના માટે પ્રભુ કે પ્રભુ આ મંત્ર આપીએ છે તે આત્મા જ આપીએ છે, પ્રગટાવો, પુરુષાર્થ કરો તો પ્રત્યે જે દેહ પ્રત્યે મમત્વ ભાવ છે એને તોડો, આત્મામાં આત્મબુદ્ધિ કરો. એના માટે આ સ્મૃતિ છે મંત્રની, એ વારંવાર ધ્યાવો તો જરૂર તમે પાવો. પોતે અનુભવ કરીને કહે છે. આ પ્રમાણે આ ગાથા પૂરી થઈ, એનું વિવેચન નથી. હવે પત્રાંક 327 મુંબઈ, પત્રાંક 327 મુંબઈ, મહાવદ 14/1948. એ જ કાવ્યનો જે અર્થ સૌભાગ્યે લખીને મોકલ્યો તે જ જવાબમાં ફરી કૃપાલદેવ સૌભાગ્યને લખે છે. અદભુત દશાના કાવ્યનો અર્થ લખી મોકલ્યો તે યથાર્થ છે. અદભુત દશા જે જ્ઞાની પુરુષોની છે, અદભુત દશાના કાવ્યનો અર્થ લખી મોકલ્યો તે યથાર્થ છે. અનુભવનું જેમ વિશેષ સામર્થ્ય ઉત્પન્ન હોય છે, તેમ એવા કાવ્યો, શબ્દો, વાક્યો યથા તથ્ય રૂપે પરિણમે છે. આશ્ચર્યકારક દશાનું એમાં વર્ણન છે. અનુભવ જેમ વિશેષ હોય જેને આત્માનો, તેને વિશેષ સામર્થ્ય ઉત્પન્ન જેને થયું હોય તેને આવા કાવ્યો, આવા શબ્દો, આવા વાક્યો યથા તથ્ય રૂપે એને પરિણામ પામે છે. કેમ કે એ કાવ્યમાં જેવું લખ્યું હોય તેવું અનુભવમાં હોય. ઋષિ કહેતા કે આ શાસ્ત્રો અમને શાખ પૂરે છે, અમને જેવો અનુભવ છે એ જ વાત આમાં છે, એમાં ભેદ નથી, એટલે એમને વિશેષ આનંદ થાય છે. એવા વાક્યો, શબ્દો, કાવ્યો યથા તથ્ય રૂપે એમને પરિણમે છે. આશ્ચર્યકારક દશાનું એમાં વર્ણન છે. આ કાવ્યમાં જ્ઞાની પુરુષોની અદભુત આશ્ચર્યકારક દશા એનું વર્ણન છે. સત્પુરુષનું ઓળખાણ જીવને નથી પડતું અને પોતા સમાન વ્યવહારિક કલ્પના તે પ્રત્યે રહે છે. એ જીવને કયા ઉપાયથી ટળે તે લક્ષો. સત્પુરુષનું ઓળખાણ જીવને નથી પડતું અને પોતા સમાન વ્યવહારિક કલ્પના જ્ઞાની પુરુષો પ્રત્યે પણ રહ્યા કરે, એ કયા ઉપાય ટળે તે આપ લક્ષો. સુભાગમને લખે છે કૃપાલદેવ કે અનાદિકાલથી સત્પુરુષનું ઓળખાણ કેમ પડતું નથી. જેમ પ્રભુશ્રીને તો પડી ગયું. પહેલી જ મુલાકાતે કૃપાલદેવ ગ્રસ્તાવાસમાં હોવા છતાં, ઝવેરીના વેશમાં છતાં એને ઓળખી ગયા. અને પોતે મુનિવેશ ત્યાગી છે છતાં પણ કૃપાલદેવ ગ્રસ્ત હોવા છતાં મુમુક્ષુતા એમની હતી. એમની પ્રભુશ્રીની એવી યોગ્યતા હતી, એમને છૂટવાની તીવ્ર કામના હતી, ત્યાગ વૈરાગ્ય બળવાન હતો, મુમુક્ષુતા પ્રગતિ નીકળેલી હતી. એટલે પહેલી જ મુલાકાતે કૃપાલદેવના દર્શન થતા એમના વચનો વાંચ્યા, પહેલા પત્રો. એટલે એમને થયું કે આ મહાત્મા પુરુષ છે. મહાત્મા પુરુષ સેવા આવી વાણી હોય નહીં, અંતરમાં હોય તો જ બહાર આવે, કુવામાં હોય તો જ અવાડામાં આવે. એટલે આ પુરુષ જ્ઞાની છે, મહાત્મા છે. અને એના દર્શન થતા નમી પડે છે, એમ નમસ્કાર કરે છે પહેલી જ મુલાકાતે. એમ સત્પુરુષનું ઓળખાણ પ્રત્યેક જીવને કેમ પડતું નથી અને પોતા સમાન વ્યવહારિક કલ્પના તે પ્રત્યે રહે છે કે આપણે સંસારમાં હોઈએ તો આપણને તો મોહ થાય, માટે એમને થતો હશે. એમ પોતા સમાન વ્યવહારિક કલ્પના જ્ઞાની પુરુષો પ્રત્યે રહે છે. એ જીવને કયા ઉપાયથી ટળે તે લક્ષો. સૌભાગ્યને કહે છે કયા ઉપાયથી આ આવી કલ્પના ટળે કે એ જ્ઞાની ને હું અજ્ઞાની. તો કે તો વૈરાગ્ય હોય, ઉપશમ હોય, મુમુક્ષુતા હોય, મોહાશક્તિથી મૂંઝાયો હોય, આત્મદર્શન પામવાની જિજ્ઞાસા હોય, એવી સમ્યક દ્રષ્ટિ, સવળી દ્રષ્ટિ જેને ઉત્પન્ન થઈ હોય તે જ આવા પુરુષોને ઓળખી શકે, બાકી નહીં ઓળખી શકે. રાગી, મોહી, દ્વેષી, કામી, ક્રોધી એ આવા સત્પુરુષોને ઓળખી શકે નહીં. શુક્લ અંતઃકરણ જેનું છે તેને જેમ પાણી પરાત્મા હોય પણ સ્થિર હોય તો એમાં આપણું મોઢું દેખાય છે, પણ એમાં એક કાંકરી નાખી હોય તો એ અસ્થિર થઈ જાય પાણી, એમાં મોઢું નહીં દેખાય. તેમ આપણા મનના પરિણામ અતિ ચલિત હોય, વિષય કસાય વાળા હોય, તેમાં આત્માનો અનુભવ નહીં થાય, અથવા જ્ઞાની પુરુષનું દર્શન એટલે એની ઓળખાણ નહીં થાય.
એવી નિર્મળતા જોઈએ, યોગ્યતા જોઈએ, તો જ એ જ્ઞાનીને ઓળખી શકે છે. સત્પુરુષનું ઓળખાણ જીવને નથી પડતું અને પોતા સમાન વ્યવહારિક કલ્પના તે પ્રત્યે રહે છે. એ જીવને કયા ઉપાયથી ટળે તે લક્ષો. ઉપાધિ પ્રસંગ બહુ રહે છે, સત્સંગ વિના જીવીએ છીએ. કૃપાલ કે આવી ઉપાધિ પ્રસંગ અમને બહુ રહે છે, સત્સંગ નથી, સત્સંગ વિના જીવીએ છીએ. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. પત્રાંક 328, મુંબઈ, મહાવદ અમાવસ, રવિ 1948. ફરી પેલું જે કાવ્ય આવી ગયો 325ની 2 લીટી, અહીંયા લઈને કૃપાલદેવે એમનો આખાનો સાર અહીંયા મૂકી દીધો છે, આખા કાવ્યનો. લેવે કો ન રહી ઠોર, ત્યાગી વે કો નાહી ઓર, બાકી કહા ઉબર્યો જુકાર નવીનો હૈ. આવી 2 લીટી માત્ર અહીંયા લખી અને કૃપાલદેવે સૌભાગભાઈને પોતે હવે અર્થ કરીને એનો લખે છે. પહેલા સૌભાગભાઈ પાસે મંગાવ્યો, આનો અર્થ હવે પોતે લખે છે. સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણ કામપણું પ્રાપ્ત થયું. આત્મ સ્વરૂપનું ભાન એટલે અનુભવ થવાથી પૂર્ણ કામપણું પ્રાપ્ત થયું. એટલે સર્વ ઈચ્છાઓ સમાઈ ગઈ, કઈ જોઈતું નથી. આત્માનો અનુભવ થયે જ્ઞાની પુરુષોને એવું કે છે થઈ જાય છે, કઈ જોઈતું જ નથી. કેમ કે આ સંસારમાં એથી વિશેષ કોઈ સુખરૂપ છે જ નહીં. આત્માનો અનુભવ છે તે બનારસીદાસે જ કહ્યું, અનુભવ ચિંતા મણિ રતન, અનુભવ હે રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષ કોઈ, અનુભવ મોક્ષ સ્વરૂપ. અનુભવ ચિંતા મણિ રતન, અનુભવ હે રસકૂપ. આત્માનો જે અનુભવ છે એ ચિંતામણી રત્ન સમાન છે. એટલે ચિંતામણી રત્ન જે માગે એમ આપે તેમ આ અનુભવ તો મોક્ષ આપી દે. યથાર્થ એને 2 ઘડી રૂપ એને સેવે તો એ મોક્ષે લઈ જાય, શ્રેણી માંડીને મોક્ષ અપાવી દે. અનુભવ ચિંતા મણિ રતન, અનુભવ હે રસકૂપ. અનુભવ રસનો કૂવો છે, એટલે અનંત સુખરૂપ છે. અનુભવ હે રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષ કો. આ આત્માનો અનુભવ કરવો એ જ મોક્ષનો માર્ગ છે. એમાં એકવાર એને આસ્વાદ આવ્યા પછી બીજ રોપાઈ જાય છે, કેવળ જ્ઞાનનું બીજ, પછી એ કેવળ જ્ઞાન વૃક્ષ કરીને જ રહે છે. અનુભવ માર્ગ મોક્ષ કો ને અનુભવ મોક્ષ સ્વરૂપ. મોક્ષમાં જે સુખ અનુભવાય છે તે જ આત્મજ્ઞાનીઓ અનુભવે છે. એટલે અનુભવ પોતે જ મોક્ષ સ્વરૂપ છે. અનુભવ માર્ગ મોક્ષ કો, અનુભવ ચિંતામણી રતન, અનુભવ રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષ કો, અનુભવ મોક્ષ સ્વરૂપ. એમ સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણ કામતા પણ પ્રાપ્ત થયું. એટલે હવે બીજું કોઈ ક્ષેત્ર કંઈ પણ લેવાને માટે રહ્યું નથી. સ્વરૂપનો તો કોઈ કાળે ત્યાગ કરવાને મૂર્ખ પણ છે નહીં. કૃપાલી કહે છે કે સ્વરૂપનું ભાન થવાથી હવે પૂર્ણ કામતા પ્રાપ્તિ એટલે સર્વ ઈચ્છાઓ સમાઈ ગઈ, ભૌતિક સુખની કે કોઈ પણ સુખની. સ્વરૂપમાં રમણતા તો કોઈ ઈચ્છા માત્ર ત્યાં રહી નહીં. અને હવે બીજું કોઈ ક્ષેત્ર કંઈ પણ લેવાને માટે રહ્યું નથી. અને સ્વરૂપનો તો કોઈ કાળે ત્યાગ કરવાને મૂર્ખ પણ છે નહીં. સ્વરૂપનો એટલે પોતાના જ અસ્તિત્વનો ત્યાગ કરવાને તો કોઈ પણ છે નહીં. એમ જે આત્મ સ્વરૂપ પોતાનું છે, પોતાનું જે ક્ષેત્ર છે આત્મ સ્વરૂપ, તેને તો ત્યાગ કરવાને કોઈ મૂર્ખ છે નહીં. અને તેની જ પ્રાપ્તિ થઈ છે. હવે બીજું ત્યાગવા શું રહ્યું? અને જ્યાં કેવળ સ્વરૂપ સ્થિતિ છે ત્યાં તો પછી બીજું કંઈ રહ્યું નથી. પોતે પોતાના સ્વભાવમાં આવી ગયો, ઘરમાં આવી ગયો, પછી એને શું રહ્યું? અને જ્યાં કેવળ સ્વરૂપ સ્થિતિ છે ત્યાં તો પછી બીજું કંઈ રહ્યું નથી. એટલે ત્યાગવા પણ રહ્યું નથી. એટલે કે મુખ્ય ત્યાગવા યોગ્ય મિથ્યાત્વ દર્શન મોહ હતો, જે સર્વ પાપનો બાપ છે, મૂળ છે સર્વ પાપનું, તે ત્યાગી દીધું. 17 પાપ એક બાજુ ને એક બાજુ મિથ્યાત્વ. સર્વ પાપનું મૂળ, સર્વ પાપનો બાપ જે કહો તે બધા પાપ જેમાંથી ઉત્પન્ન થાય એવા મિથ્યાત્વને જ જેણે ત્યાગી દીધું. એટલે ત્યાગવા પણ હવે કંઈ રહ્યું નહીં. હવે જયારે લેવું દેવું એ બંને નિવૃત્ત થઈ ગયું ત્યારે બીજું કોઈ નવીન કાર્ય કરવાને માટે શું ઉગર્યું? અર્થાત
જેમ થવું જોઈએ તેમ થયો, ત્યાં પછી બીજી લેવા દેવાની જંજાળ ક્યાંથી હોય? જેમ થવું હોય તેમ થયું. જે ગ્રહણ કરવાનું તો ગ્રહણ થઈ ગયું, ત્યાગવા યોગ્ય મિથ્યાત્વ વગેરે કશાયો ત્યાગી દીધા, એટલે હવે બીજી લેવા દેવાની જંજાળ શું રહી? બીજી લેવા દેવાની જંજાળ હવે ક્યાંથી હોય? એટલે કહે છે કે અહીં પૂર્ણ કામતા થઈ ગઈ. સમ્યક દર્શન આત્મજ્ઞાન પ્રાપ્ત થવાથી પૂર્ણ કામતા એટલે સર્વ ઈચ્છાઓ સમાઈ ગઈ. હવે કંઈ જોઈતું નથી, કેમ કે સ્વરૂપાનંદ પ્રાપ્ત થવાથી જગત સુખ જેને તુચ્છ ભાસ્યું. આત્માના આનંદ આગળ ઇન્દ્રિયોનું સુખ જે ક્ષણિક છે, નાશવંત છે, ઉપાધિજન્ય છે, તે જ્ઞાની પુરુષને સાવ તુચ્છ ભાસ્યું છે. આપણને જેમ વિષ્ટા તુચ્છ ભાસે, તો એને બાળકની વિષ્ટાની ઘરમાં કોઈ રાખે નહીં, તુચ્છ છે, એમાં વિચારવાનું શું હોય? એમ જેને આવા તુચ્છ સમાન જગતના વિષયો ભાસ્યા, તે તરફથી ઈચ્છા પરાંગ મુક્ત થઈ ગઈ. કેમ કે એથી વિશેષ અનંત ગુણ સુખ આત્માનો અનુભવમાં આવી ગયો, માટે એને જગતની દ્રષ્ટિ ફરી ગઈ. એ સુખ છે જ નહીં, એટલે એની કલ્પનામાંથી નીકળી ગઈ. જયારે અજ્ઞાનીને આ સંસારના ભૌતિક વિષયોમાં સુખ ભાસે છે, કેમ કે એના સિવાય એને બીજું કોઈ સુખ જોયું નથી, અને એને આત્માનો સુખનો અનુભવ થયો, એટલે બીજા સુખ બધા તુચ્છ ભાસે છે. લેવે કો ન રહી ઠોર, ત્યાગી વે કો નાહી ઓર, બાકી કહા ઉબર્યો જુકાર જનવીનો હૈ. આ બે લીટીમાં એમને આખો સાર કહી દીધો પેલા આખી ગાથાનો.